તો આણંદમાં તારાપુરના 60 ગામે વિરોધ દર્શાવ્યો। ઢોલ વગાડીને તંત્રને જગાડવા માટે લોકોએ પ્રયાસ હાથ ધર્યો છે। 60 ગામની શાળામાં જ વરસાદી પાણી ભરાઈ ગયું છે અને આ પાણી ભરાતા વિદ્યાર્થીઓને હાલાકી પડી રહી છે, પરંતુ તંત્ર છે તે ઊંઘમાંથી નથી જાગી રહ્યું, જેના કારણે લોકોએ ઢોલ વગાડ્યો છે। 20 વર્ષથી આ સમસ્યા હોવાનો સ્થાનિકો દાવો પણ કરી રહ્યા છે અને 20 વર્ષથી આ સમસ્યાનો કોઈ જ ઉકેલ નથી લાવવામાં આવતો। તંત્ર દ્વારા હવે આ સમસ્યાનો નિકાલ લાવવામાં આવે તેવી પણ લોકો માંગ કરી રહ્યા છે। આપને જણાવી દઈએ કે રવિવારે જ આ શાળામાં મતદાન યોજાવાનું છે। આણંદના તારાપુરના 60 ગામની આ પ્રાથમિક શાળા કે જેમાં પાણી ભરાઈ ગયું છે અને છેલ્લા 20 વર્ષથી આ સમસ્યા છે, છતાં પણ આ સમસ્યાને દૂર નથી કરવામાં આવી રહી। સૌ ભણે, સૌ તરે, સૌ આગળ વધે, પરંતુ આ 60 ગામની જે સમસ્યા છે સમસ્યામાં ભણવા માટે અહીંયા લોકો આવે તો છે, પોતાનું જીવન પણ તારવું છે, પરંતુ પરિસ્થિતિ અહીંયા એ છે કે દર ચોમાસે છેલ્લા 20 વર્ષોથી અહીંયા વિદ્યાર્થીઓને તરીને આવવા પર મજબૂર થયા છે। હું ધોરણ 1 થી અહીંયા ભણું છું અને નિશાળમાં પાણી ભરાઈ જાય છે અને અમે તેની અંદર પડીને આવીએ છીએ। અમે જ્યારે આવીએ ત્યારે અમારા પગ પણ લપસી જાય છે, અમે પડી જઈએ છીએ અને પગમાં કોવાડ પડી જાય છે। અત્યારે બધાય ઓરડા પાડી દેવામાં આવ્યા છે, એટલા માટે અમે બધાય એક ક્લાસમાં ભીસોભીસ બેસીએ છીએ અને બીમાર પડી જઈએ છીએ। 20 વર્ષથી આ સમસ્યાઓ છે। મારા બાળકો ભૂલકાઓ પાણીમાં પડીને આવે છે, પ્રદૂષણ થાય છે અને ભણવામાં આવતીકાલે 18 તારીખે 18/6/2025 પણ સ્કૂલમાં એક પણ સંખ્યા સ્કૂલની અંદર આવી નહીં। અમારી વેદના છે કે સરકારશ્રીને કે જલ્દીથી જલ્દી અમારું આ પાણીનું નિકાલ નવી સ્કૂલો બનાવે। આ 20 વર્ષથી પ્રશ્ન છે। સરકાર બોલે છે કે ભણશે ગુજરાત, એવા સ્લોગનો આપી અને આને આ પ્રશાસનનું કોઈ પણ ધ્યાન નથી અહીંયા આગળ, અને ગામના કોઈ પણ રાજકારણીય હોય યા તો મોટા આગેવાનો હોય, આ સ્કૂલ પ્રત્યે કોઈએ પણ ધ્યાન આપ્યું નથી કે આ ગામના બાળકો ક્યાં જઈને ભણશે, શું કરશે, બાળકોના ભવિષ્યનો પણ વિચાર કરતા નથી। મને સમજણ આવી ત્યારથી તો અહીંયા પાણી ભરાય છે। ઘણી વખત એવું પણ બને છે કે નાના બાળકો લપસી જવાના કારણે હાથ પગમાં વાગે પણ છે, જતાં ગામના મોટા આગેવાનો શાળા અમારી રોડને સ્થગિત જ છે, જતાં આવતા જોવે છે પણ તેનું કોઈ નિવારણ લાવવા રાજી નથી હોતા અને ઉપરથી નિશાળનું અમે 12 ગામ જઈએ તો અમારી શાળાનું અને અમારા ગામનું હાસ્યરૂપ થાય એવી અમારે મેણા ટોણા ખાવા પડે છે કે તમારા ગામમાં શાળા નથી। સમસ્યાનો નિકાલ કદી આવ્યો નથી। આરીફ શેખ, સંદેશ ન્યૂઝ, તારાપુર। 60 ગામની આ શાળામાં છેલ્લા 20 વર્ષોથી પાણી ભરાવાનો પ્રશ્ન છે, પાણીનો કોઈ નિકાલ નથી। સાથે સાથે તંત્ર દ્વારા અહીંયા જે જર્જરિત જે ઓરડા હતા તેને તોડી પાડવામાં આવ્યા છે અને સમસ્યા હવે એ સર્જાઈ છે કે આ વરસાદી માહોલમાં સ્કૂલમાં પાણી ભરાયું છે અને બેસવા માટેની કોઈ ઉત્તમ વ્યવસ્થા નથી અને શિક્ષકો મજબૂર બન્યા છે માત્ર 2 વર્ગખંડની અંદર 210 વિદ્યાર્થીઓને બેસાડવા પર મજબૂર બન્યા છે। વહેલી તકે આ ગામની આ સમસ્યાનો નિકાલ આવે તેવું અહીંયા ગ્રામજનો પોકાર કરી રહ્યા છે। આરીફ શેખ, સંદેશ ન્યૂઝ, તારાપુર।